જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અત્યારના વાગ્ય છે 8:30 જેવું છે. આ છે શીતલ પાર્ક, જોઈ શકો છો. અત્યારે તમે શીતલ પાર્ક આવીએ છીએ. ટ્રાફિક પણ એવડું છે, દેખાડો. અને એમ જોઈએ ને તો સનસેટ પણ બેસ્ટ છે. સનસેટ પ્લસ બિલ્ડિંગ જોઈએ. અત્યારે જઈએ છીએ, આજે ઘણા સમય પછી ઓફિસે જવાનું છે. ઓફિસે જઈએ છીએ કેમ છે બધું. પછી જોઈએ ને તો એક પ્રકાર મોર્નિંગનો વ્યૂ બેસ્ટ આવે છે. અત્યારે કારવાળા પણ. ચાલો હવે મળીએ. પછી થઈ ગયું છે મારું કૂપન. કાલે રાત્રે મેસેજમાં વાત કરી, ભાઈએ કીધું કે મોર્નિંગમાં આવવાનું છે, પણ અત્યારે ગયો તો એમ કીધું કે ભાઈ હવે બપોર પછી તમારે આવવાનું છે. તો ભાઈ એટલું એમ ગુસ્સો આવ્યું અંદરથી, એટલું જ મને કે ભાઈ આ લોકોને એને ભાઈ શું કે આની જોબ બોબ મૂકી દઈએ. ઘંટાળો કેવો યાર, વહેલા ઉઠીને આપણે ત્યાં જઈએ, ત્યાં જોબે જઈએ અને એમ કે ભાઈ બપોર પછી આવજો, અત્યારે તમારું કંઈ કામ નથી. કઈ સારું લાગે યાર. અરે ભાઈ કઈ સારું લાગે યાર. આ બધું ઘરનું દેવાનું એટલો મન થાય છે ને, એટલો ગુસ્સો થાય ને કે વાત પૂછવામાં. શું કરવું? ભાઈ અત્યારે જવાનું છે બુક લેવા. હમણાં 3 દિવસ પછી એક્ઝામ છે મારે. એના માટેની અત્યારે રવિ પ્રકાશનમાં બુક લેવા જવાની છે. તો હવે આપણે રવિ પ્રકાશનમાં જ મળશું. આ છે આપણે 150 ફૂટ નહીં પણ આ ડૉક્ટર યાજ્ઞિક રોડનું રોડ છે. હું તમને હમણાં દેખાડું. આ રવિ પ્રકાશન છે, આ જૂની રવિ પ્રકાશન છે. આપણે નવી રવિ પ્રકાશનમાં જવાનું જ છે, જ્યાંથી આ શેરીમાંથી જવા. અહીંયા સામે જ છે રવિ પ્રકાશન. ત્યાં બુક લેવા જવાની જ છે. આપણે આવી ગયા છીએ રવિ પ્રકાશનમાં. તમે જોઈ શકો છો અહીંયા બુક લેવા જવાની જ છે. ચાલો હવે બુક લઈને જ મળીએ. અંદર તો કેમેરા નહીં અલાઉડ નથી, એટલા માટે ચાલો મળીએ. બુક લઈ લીધી છે, જોઈ શકો છો. ચાલો હવે મળીએ રામકૃષ્ણ આશ્રમ. અહીંથી રામકૃષ્ણ આશ્રમ જવાનું છે. અહીંથી પાછી બસ પકડવાની જ છે ને પછી મુંજકાથી પછી પાછું ઓફિસે આવી જોઈશું. ચાલો બસ આવી હોય. ઓફિસે તો પહોંચી ગયો છું. હજી ચા તો નથી પીધો. ચા તો ઓફિસે 30 એવું લાગશે તો 5 વાગે પાછું આવીશ નીચે. 3:30 જેવું છું. આ બધું છે ભાઈ. ચાલો વાગ્યા છે 7 જેવું થયું છે. આ તમે ટ્રાફિક જોઈ શકો છો. આ રીતનું ટ્રાફિક છે અત્યારનું. અત્યારે ટિકિટ લઈને જવાનું છું ઘરે.
ચાલો હવે તો હું રૂમે જ મળીશ, કેમ કે થોડું કામ પણ છે, મોબાઈલમાં કરવાનું છે. અત્યારે રૂમે પહોંચી ગયો છું. હજી બેક ટુ વર્ક જ કરવાનું જ છે, એટલે થોડું લેટ થાય છે. ચાલો મળીએ પછી, કે અત્યારે વર્ક ચાલુ કરું પછી વાત કરીએ. ગાઈઝ અત્યારે તો હમણાં હું આવી ગયો તો આપણે શું કહેવાય કે મેં વિડીયો ઉતાર્યો જ છે, તો પાછો વર્ક ફ્રોમ હોમ એટલે વર્ક કરવા બેસી જ ગયો છું. તમે જોઈ શકો છો. અને 10 સાડા 10 સુધી છે, પછી બહાર જવાનો પ્લાન છે 10:30 પછી. એ પણ હું તમને બતાવીશ. અત્યારે તો વર્ક ચાલુ છે, જમવાનું પણ બાકી છે, પણ જોઈએ હવે જમવામાં ટાઈમ મળે છે કે નહીં, કઈ રીતનું પ્લાન છે એ રીતનું. તો અત્યારના વાગ્યા છે 10:30 જેવું થયું છે. તો ભાઈ જોબ થઈ ગઈ છે પૂરી, તો અત્યારે જઈએ છીએ જોવા માટે. ભાઈ બેઠા છે કેવલભાઈ, અને આપણે આ અક્ષયભાઈ, અને આ છે આપણું લેપટોપ હજી શટડાઉન જ કર્યું છે. તો હવે ચાલો નવા વ્લોગમાં મળીએ. વ્લોગ સારો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ.